અધ્યાય ચોથો શ્લોક 4 અર્જુને કહ્યું, તમારો જન્મ પછી થયો અને તે પહેલાં વિવસ્વન સૂર્યદેવનો જન્મ થયો. હું કેવી રીતે સમજી શકું કે તમે શરૂઆતમાં આ યોગ એમને શીખવ્યો હતો? અર્જુન અને શ્રીકૃષ્ણ એક જ ઉંમરના હતા. અર્જુન માટે યુદ્ધમાં સારથી બનેલા શ્રીકૃષ્ણ તેના મિત્ર હતા, જેની સાથે તે રમ્યો હતો. તેથી અર્જુન શ્લોકમાં શ્રીકૃષ્ણને આ પ્રશ્ન પૂછે છે. અર્જુન દલીલ કરે છે કે તમારો જન્મ સૂર્યદેવના જન્મ પછી થયો હતો, તો હું કેવી રીતે સમજી શકું કે તમે સૂર્યદેવને આ જ્ઞાન આપ્યું હતું? વિષ્ણુના અવતાર તરીકે શ્રીકૃષ્ણ તેમના ભૌતિક સ્વરૂપમાં ફક્ત દેવકીના પુત્ર હતા. આપણામાંથી કોઈ પણ આ પ્રશ્ન પૂછશે કે ત્યાં તમે કહો છો કે મેં ખૂબ પ્રાચીન સમયમાં યોગ શીખવ્યો હતો. અર્જુન પૂછે છે કે તમે સૃષ્ટિની પ્રક્રિયાના ખૂબ જ શરૂઆતમાં તમે આવા શક્તિશાળી વ્યક્તિઓને યોગ શીખવ્યો હતો. હું આ કેવી રીતે સમજી શકું?